દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં 3.14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તો ડીઝલના ભાવમાં પણ 3.11 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો। કેટલાક લોકોએ ભાવ વધારાનો વિરોધ કર્યો, કેટલાક લોકોએ પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાને સમર્થન કર્યું। દેશના હિતમાં ભાવ વધારો યોગ્ય હોવાનું અમદાવાદીઓએ કહ્યું તો 12 થી 15 રૂપિયાની આશા વચ્ચે માત્ર 3 રૂપિયા ભાવ વધ્યો। અન્ય દેશોમાં અગાઉ ભાવ વધી ગયા હતા। ભારતમાં 3 મહિના પછી સામાન્ય ભાવ વધારો થયો। મોંઘવારી તો બધામાં જ વધી છે। પેટ્રોલમાં એક ભાગ છે। પેટ્રોલ વધે એટલે બધાનો વધે, પણ સાથે સાથે કે બીજા દેશોમાં જે પેટ્રોલના ભાવ વધ્યા છેલ્લા 3 મહિનાથી, એની સામે આપણે ઘણા મોડા છીએ અને દેશ માટે એટલું તો સહન કરવાની તૈયારી રાખવી જોઈએ। આટલો કોઈ નથી વધ્યો, 3 રૂપિયા જેવો જ વધ્યો છે, કોઈ વાંધો નહીં આવતો। હા, થોડો ઘણો ચાલે, કેમ કે જરૂર છે તો 3 શું 5 રૂપિયા વધશે તો બી આપણે તો કરાવવું જ પડશે। ના, અમે પહેલેથી જ આ રીતનો કંટ્રોલ કરેલો જ હતો, પણ ઘણા લોકો પેટ્રોલ બહુ ઇઝીલી વેડફે છે, એને કંટ્રોલ કરવાની જરૂર બી છે। મોંઘવારી તો હજી વધે એવા ચાન્સ દેખાય છે અમને। પેટ્રોલ તો 3 રૂપિયા વધ્યા છે, પણ 15-17 ની અમારે જાણકારી મળતી હતી કેટલા વધશે હજી। ના, કાલ સુધી તો એવી જ ખબર હતી કે તમે જેટલું બને એટલો પેટ્રોલનો યુઝ કરો, યુટિલાઇઝ કરો અને બને એટલું ક્લબિંગ કરીને જેટલું બને એટલું પેટ્રોલ બચાવો તો પેટ્રોલનો ભાવ વધવામાં આપણને ફાયદો થશે। મોંઘવારી તો બહુ જ વધી છે। જેમ જેમ ટાઈમ જતો જાય છે એમ એમ દરેક વસ્તુના ભાવ વધારા થાય છે। દરેક વસ્તુમાં વધી ગયો, દૂધનો ભાવ વધી ગયો છે, પેટ્રોલનો તમે કહો છો ભાવ વધી ગયો છે, જે ઘરે મેડ આવે છે એ લોકોએ પોતાનો ભાવ વધારી દીધો છે। એટલે દરેક જગ્યાએ મોંઘવારીની અસર દેખાય છે અને વોરની અસર હવે જ દેખાય છે બહુ જ। અત્યારે આવી રીતે તમે વારાફરતી થોડા ટાઈમમાં તમે દૂધનો ભાવ વધારો છો, તમે પેટ્રોલના ભાવમાં વધારો કરો છો। જે ઘર ખર્ચાઓ માટે, જે મિડલ ક્લાસના લોકો માટે છે એમના માટે તો અત્યારે તકલીફ જ કહેવાય, કેમ કે એ માંડ એમનું ઘરને બધું ચલાવતા હોય, એમાં બી તમે ભાવ વધારો લાવી દો તો એ પબ્લિક જશે ક્યાં આવી રીતે ભાવ વધારશો તો? દૂધની અસર સીધો તમે 2 રૂપિયા ભાવ વધારી દો તો ક્યાં રોજના કોઈના ઘરમાં સવારે 2 થેલી આવતી હોય, કોઈના ઘરમાં 1 થેલી આવતી હોય તો એના માટે તો એ પ્રોબ્લેમ જ કહેવાય। પેટ્રોલના બી વધારે છે આવી રીતે તો હવે બધા ધીમે ધીમે કરીને બધામાં ભાવ વધારો કરે છે, મોંઘવારી વધારશે જ। આપણે ઘણા ટાઈમ સહન કર્યું અને આખા દુનિયામાં જોતા મારા દીકરા બધા પ્રદેશ રહે છે, એ બધાની પરિસ્થિતિ આપણા હિન્દુસ્તાનમાં રામ રાજ્ય છે અત્યારે, મારા અનુભવે કહું છું, બરોબર છે। અત્યારે જે ભાવ પહેલા 3 મહિના પહેલા વધવું પડે, હવે કદાચ વધે તો એમાં કઈ સવાલ નથી અને દર વર્ષે અમુક ભાવ વધારો સહન કરતા આવ્યા છે। આ 3 મહિનામાં આપણે ઘણું સહન કર્યું છે, કદાચ થોડું ઘણું 2-5% વધે તો બેર કરવું જ પડશે।